Hello, good morning all my dear students. Welcome you all again in our YouTube channel. Okay, so આપણે લોકોએ ફિઝિક્સ ની અંદર બીજી ચોપડીના 9મા ચેપ્ટરને ભણવાની શરૂઆત કરી દીધેલી છે. પ્રથમ ભાગની અંદર આપણે લોકોએ કમ્પ્લીટલી ઇન્ટ્રોડક્શન વિશેની માહિતી મતલબ કે 9મું ચેપ્ટર કિરણ પ્રકાશશાસ્ત્ર શું છે એનો બેઝિક મતલબ આપણે લોકોએ શરૂઆતમાં સમજેલો હતો. બીજા ભાગની અંદર એટલે કે લાસ્ટ ટાઈમના વિડિયોમાં આપણે લોકોએ અરીસા વિશેની કેટલીક માહિતીઓ છે એ આપણે જોઈ લીધી હતી, જેમ કે એના પ્રકારો અને કેટલાક એવા બિંદુઓ અને કેટલાક એવા અંતરો. સો અહીંયાથી નેક્સ્ટ આપણે આજે ત્રીજા ભાગની અંદર શરૂઆત કરશું એનાથી આગળની થિયરીઓ. ઓકે, સો લાસ્ટ ટાઈમના વિડિયોની જેટલી પણ વસ્તુ છે એકવાર રિમેમ્બર કરી લેવી. ફોર એક્ઝામ્પલ તરીકે તો આપણે અલગ અલગ બિંદુઓ જોઈલા હતા. સૌથી પહેલું વક્રતા કેન્દ્ર, ધ્રુવ, ત્રીજું મુખ્ય કેન્દ્ર, રાઈટ છે. નેક્સ્ટ આગળ જો જોવા જઈએ તો આપણને એ પણ આઈડિયા હોવો જોઈએ કે ડિસ્ટન્સોની વાત કરીએ તો કેપિટલ આર વક્રતા ત્રિજ્યા, સ્મોલ એફ એટલે કે કેન્દ્ર લંબાઈ. સો આ બધી વસ્તુઓ તમારા મગજમાં હોવી જોઈએ. ત્યાર પછી નેક્સ્ટ આગળ આપણે લોકોએ સંજ્ઞા પદ્ધતિની પણ ચર્ચા કરી હતી. સંજ્ઞા પદ્ધતિમાં 3 ફેક્ટર હતા. નંબર 1 બધા અંતરો ધ્રુવ p ની સાપેક્ષે માપવા, રાઈટ. નંબર 2 જ્યારે આપાત કિરણની દિશા હોય એ દિશામાંના અંતરોને આપણે લોકોએ પોઝિટિવ લેવા, એની વિરુદ્ધ દિશાના અંતર હોય તો આપણે એને નેગેટિવ લેવા. અને જે મુખ્ય અક્ષ છે એ મુખ્ય અક્ષની ઉપર જે બી ડિસ્ટન્સ તમે મેઝર કરો છો એ પોઝિટિવ હોય. સિમિલરલી મુખ્ય અક્ષની નીચે પણ જે ડિસ્ટન્સ છે એ પણ આપણે લોકો નેગેટિવ લેવાના છે. એવું તમને માઇન્ડમાં પહેલેથી ફિક્સ છે. સો અહીંથી આજે આગળ કામ ચાલુ કરતા જઈએ. ઓકે, સો કામની અંદર આપણે લોકો સૌથી પહેલા ને થિયરી પર સીધું નથી જવાના. અમુક બેઝિક વસ્તુ જે થિયરીને સમજવા માટે આપણને ખબર હોવી જોઈએ એને એકવાર જસ્ટ ચેક કરી લઈએ. બાકી આજની થિયરી તો બહુ સિમ્પલ છે, આઈડિયા આવી જશે. ઓકે, સો સમજતા જાઓ કઈ વસ્તુ પહેલા આપણે માઇન્ડમાં સેટ રાખવાની છે. જો સમજો, જ્યારે હું ચર્ચા કરું સમતલ સપાટી વિશે, અરે કોના વિશે ચર્ચા કરી આપણે? સમતલ સપાટી વિશે. તો એ સમતલ સપાટીની અંદર પરાવર્તનમાં આવું કંઈક હતું કે સર એક સપાટી છે, એનો ગુણધર્મ આપણે ભણી લીધેલો છે. આ જે સપાટી છે એ ડેફિનેટલી કેવી હોય? અપારદર્શક અને ચળકતી. તો એ જે અપારદર્શક અને ચળકતી સપાટી હોય એ સપાટી ઉપર જ્યારે પ્રકાશનું કિરણ આપાત થાય, રાઈટ. સો આ કિરણ શું થયું? તો કે સર આપાત થયું. આ બિંદુએ થાય તો કેને કહેવાય? આપાત બિંદુ. આ જે છે એ એવું કહેવાય કે આપાત બિંદુએ દોરેલો શું છે? લંબ. અને નિયમ પ્રમાણે આપણને ખબર છે કે આ કિરણનું પરાવર્તન થશે અને અહીં એકદમ નાની વસ્તુ આપાત કોણ અને પરાવર્તન કોણ સરખા હશે, રાઈટ. સો આ બાજુ જે જનરેટ થાય એને આપણે ઇન્સિડન્ટ એંગલ થીટા આઈ કીધેલો. આ જે જનરેટ થાય એને રિફ્લેક્ટિવ એંગલ થીટા આર કહેવામાં આવે. અને નિયમ પ્રમાણે તો કે સર થીટા આઈ થીટા આર. આવું માઇન્ડમાં તમને લોકોને વેલ સેટ છે. ઓકે, સી સમજો. આ આપણે સમતલ સપાટી માટે જોયું છે, પણ હવે એની આપણે જે ચર્ચાઓ કરવાના છે એ અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસા વિશેની છે. તો અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાની અંદર પણ પરાવર્તનનો આ જ નિયમ લાગુ પડશે. પણ એ નિયમ લાગુ પાડવા માટે એક વસ્તુ ખબર હોવી જોઈએ. સમજો શું ખબર હોવી જોઈએ? કે આપાત કોણ ના બને? તો કે કિરણ અને લંબની વચ્ચે. તો સૌથી પહેલા એ જોવાનું છે કે ભાઈ અંતર્ગોળ ને બહિર્ગોળમાં લંબ આવે ક્યાં? ક્લિયર? એકવાર એ સેટ થઈ ગયું તો થિયરી સિમ્પલ છે. તો સમજતા છો મેં શું કહું છું? આપણે લોકોને આવું કંઈક માઇન્ડમાં સેટ છે. સર એક ગોળ હોય કવચ, રાઈટ, સ્ફિયર. એ ગોળાકાર કવચને કટ કરવામાં આવે. ક્લિયર છે? તો સમજો કે આપણે આને કટ કરી દીધેલું છે. તો એ કટ કરી દીધા પછી આપણને આ રીતનો શેપ મળશે. તો સમજો કે આપણો શેપ રેડી થયો. ક્લિયર થશે? એ શેપ માટે જો મેં બહારની સપાટીને ખરબચડી બનાવીશ તો એ બહારની સપાટી ખરબચડી બનશે. એનો મીનિંગ કે અંદરનો ભાગ આપણે પરાવર્તન કરી દીધો. તો આ જે રેડી થયું આપણે એવું કહી શકીએ કે અંતર્ગોળ અરીસો છે. ક્લિયર? આ શું રેડી થયું છે? અંતર્ગોળ અરીસો, રાઈટ. હવે એ સમજો, મેં તમને અત્યારે કઈ વાત કેમ કે આ અંતર્ગોળ અરીસા માટે આ તો સમજાઈ જાય કે હા સર આ એની મુખ્ય અક્ષ રેડી થઈ ગઈ. ઓકે, કોઈ ઇશ્યુ નથી. પણ સમજો કે અંતર્ગોળ અરીસા ઉપર આ રીતે કિરણ આપાત થયું. ચલો આ જ મેં સમજવાની વસ્તુ છે, રાઈટ. આ શું આપાત થયું? તો કે કિરણ. તો આ થયું આપણા માટે આપાત કિરણ. હવે અહીંયાથી થોડું ધ્યાનમાં લેજો. જો સમતલ સપાટી હતી ને તો બહુ સિમ્પલ હતું. લંબ આપણને દરેક જગ્યાએ ઈઝીલી મળી જાય. સો આપણે એંગલને ફાઇન્ડ આઉટ કરી શકીએ. તો અહીંયા પણ કિરણ આપાત થયું એનું પરાવર્તન થશે. પણ આપાત કોણ અને પરાવર્તન કોણ કેવી રીતે જોવાના? તો કે સાહેબ એ તો લંબ સાથે જોવો પડે. પણ લંબ કાં છે હવે એ સમજવાના. સો ધ્યાન આપજો મેં શું કહેવા માંગુ છું. લંબ કઈ જગ્યાએ હોય? આ જે તમે કટ કરેલું છે એ આખા એક કવચમાંથી બનેલું છે, રાઈટ છે.
સો સમજો કે મારે લંબ કેવી રીતે લેવાનો હોય, કવચના કોઈ પણ એક બિંદુને જો હું પકડીશ તો એ બિંદુ માટે આ જે રેડી થાય અને આપણે લોકો જનરલી ગુજરાતીમાં સ્પર્શક બોલતા છે, રાઈટ. શું બોલવામાં આવે? સ્પર્શક, રાઈટ. હવે સમજો કે એ જે સ્પર્શક છે એ લંબ નહીં કહેવાય, પણ એ સ્પર્શકને તમે આ રીતે કેન્દ્રમાંથી પસાર થતી રેખા જ્યારે દોરશો ત્યારે ડેફિનેટલી આ કેવું છે? લંબ છે. તો આ રેડી થયો લંબ. આઈડિયા આવે છે ને શું કહેવા માંગુ છું? રાઈટ. કોઈ પણ બિંદુ માટે આ સ્પર્શક છે અને એ સ્પર્શકને તમે જ્યારે 90 એંગલ ઉપર લાઈન દોરશો એને લંબ દોરેલો કહેવાય. સો એવી રીતે દરેક પોઈન્ટ માટે જો મેં જો સમજો મેં આમાંથી કોઈ પણ એક પોઈન્ટ લેમ, આમાંથી કોઈ પણ એક પોઈન્ટ લેમ અને કોઈ પણ પોઈન્ટે મેં જ્યારે કંઈક સ્પર્શક દોરીને ત્યાંથી જો લંબ દોરીશ તો એ અહીંયાથી જ પાસ થશે, રાઈટ. મતલબ કે વર્તુળના કેન્દ્રમાંથી. હવે શાંતિથી સમજો કે એ વર્તુળનું જે કેન્દ્ર છે એને આપણે આપણો જે તૈયાર થયેલો છે અરીસો છે ને, અંતર્ગોળ કે બહિર્ગોળ ભલે નહીં ગમે તે હોય, તે તૈયાર થયેલા અંતર્ગોળ કે બહિર્ગોળ અરીસા માટે આ જે કેન્દ્ર છે એને આપણે વક્રતા કેન્દ્ર કીધેલું છે. માઇન્ડમાં યાદ આવ્યું? રિકોલ થયું? ટ્રાય કરો ને રિકોલ થઈ તો જેનામાંથી પણ એટલે કે જે ગોળીય કવચમાંથી આપણે લોકોએ આ અંતર્ગોળ કે બહિર્ગોળ અરીસો બનાવેલો છે એનું જે કેન્દ્ર હોય એ કેન્દ્રને આના માટે વક્રતા કેન્દ્ર બોલાય. સો રેડી થઈ ગયું કે આ વક્રતા કેન્દ્ર C છે અને આ દોરેલો લંબ ક્યાંથી પસાર થાય? C માંથી. સમજાયું? નહીં સમજાયું હોય વિડિયોને બેક કરો, ફરી પાછો એકવાર સાંભળો, પણ આને સમજીને પ્રોપર ક્લિયર કરો. સો હવે અહીંયા છે મારે તમને કહેવાનું છે, સમજો શું કહેવા માંગુ છું કે આ જે કિરણ આપાત થયું તે આપાત કિરણનો આપાત કોણ કેટલો? તો કે લંબ સાથે માપવાનો. અને લંબ ક્યાંથી પસાર થાય? કોઈ પણ બિંદુ, રાઈટ, અરીસામાં કોઈ પણ બિંદુએ દોરેલો આ શું છે? લંબ. એ ક્યાંથી પસાર થાય? C માંથી. તો કોઈ પણ બિંદુએ દોરેલો જે લંબ છે ધ્યાન આપજો, એ લંબ પસાર થાય બિંદુ C માંથી. ક્લિયર થશે? તો આ આપણા માટે લંબ બની ગયો અને એ લંબ માટે અહીંયા જે ખૂણો જનરેટ થવાનો, રાઈટ, એને હવે આપણે લોકો આપાત કોણ કહી શકશું? સો થીટા I. અને આ કિરણ પછી જેટલો આપાત કોણ એટલો શું હોય? પરાવર્તન કોણ. અને એ પાસ થશે તો અહીંયા જે બનશે ખૂણો એ ખૂણો બનશે થીટા R એટલે કે પરાવર્તન કોણ. ક્લિયર થશે? ઓકે. બીજી પણ એક નાની વસ્તુ યાદ કરાવી દેજો, બધું બેઝિક જ જોતા છે. આપણે અત્યારે એવું માની લીધેલું છે કે આ કિરણ મુખ્ય અક્ષને કેવું છે? સમાંતર. કિરણ મુખ્ય અક્ષને કેવું છે? સમાંતર. કિરણ મુખ્ય અક્ષને સમાંતર હોય તો આપણે કાલે જોઈ ગયા હતા વ્યાખ્યાની અંદર મુખ્ય અક્ષને સમાંતર કિરણ પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે, એટલે કે જ્યાંથી પણ પાસ થાય એ બિંદુને આપણે મુખ્ય કેન્દ્ર એટલે શું કહેતા છે? F. અને આ બાજુ આ શું છે? P એટલે કે ધ્રુવ. જો આ બેઝિક કન્સેપ્ટ ફિટ રાખજો જ, આનાથી જ આગળની આકૃતિ બનવાની છે. આકૃતિ એકવાર આની અંદર તમે સરળતાથી સમજીને બનાવી શક્યા, રાઈટ છે કે ગોખીને નહીં, સમજીને બનાવી શક્યા તો બધી થિયરીઓ બેઝિક છે. ક્લિયર છે? બહુ સ્લોલી આગળ વધતા છે. કેમ? પાયો મજબૂત બનશે તો બિલ્ડિંગ કમ્પ્લીટ ડેફિનેટલી સારામાં સારી બનવાની છે. સો ડુ નોટ વરી, ઇઝીલી ધીમે ધીમે ભણતા જાઓ, યોગ્ય સમય છે આપણી પાસે. ટ્રાય કરો, માઇન્ડમાં સેટ કરજો. અરીસાના કોઈ પણ બિંદુએ દોરેલો લંબ C વક્રતા કેન્દ્રમાંથી પસાર થાય. પહેલો પોઈન્ટ. બીજો, મુખ્ય અક્ષને સમાંતર કિરણ, રાઈટ છે? મુખ્ય અક્ષને સમાંતર કિરણ અરીસાના બિંદુએથી પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય. આ બે ફંડા હવે પછી માઇન્ડમાં સેટ થઈ જવા જોઈએ. આગળની થિયરીઓમાં, પ્રત્યેક આકૃતિઓમાં એને આપણે યુઝ કરતા રહેશું. ક્લિયર થશે કે? સો હોપ સો તમને આ શું છે એ સ્ટ્રક્ચર આઈડિયા આવી ગયેલું હોય તો હવે આપણે થિયરી પર આગળ વધીએ. થિયરી બહુ સિમ્પલ છે, પણ આ સ્ટ્રક્ચર એકવાર રિકોલ કરી લેજો અને જે બે શબ્દમાં ભૂલી ગયો એને વારંવાર 5-6 વખત લખીને પ્રયત્ન કરી લેજો. ક્લિયર થશે કે? સો એકવાર આ જોઈ લો અને માઇન્ડમાં સેટ કરો. ઓકે, સો આપણો જે સવાલ છે સ્ટાર્ટ કરી દઈએ. હવે પછી જે નાની થિયરી છે 2 માર્ક્સ તરીકે થિયરી રહી શકે. ગોળીય અરીસા માટે સવાલ સમજો. ગોળીય અરીસા માટે બંને પ્રકારની પોસિબિલિટી, અંતર્ગોળ લઈને પણ કરાય, બહિર્ગોળ લઈને પણ કરાય. હાલ અત્યારે થિયરી આપણે અંતર્ગોળ પ્રમાણે રાખશું, રાઈટ છે? બહિર્ગોળ પ્રમાણે તમે ઘરે એકવાર ટ્રાય કરી જજો. ચલો હવે સવાલ એવો કીધો કે ગોળીય અરીસા માટે કેન્દ્ર લંબાઈ, સૌથી પહેલા આ ક્લિયર હોવું જોઈએ કે જે કેન્દ્ર લંબાઈ છે એને આપણે લોકો F તરીકે રિપ્રેઝન્ટ કરતા છે. અને એકવાર પાછું બતાવી દઉં કે આ જે F અને P છે આની વચ્ચે જે અંતર છે સ્મોલ f એને કહેવાય કેન્દ્ર લંબાઈ. અને બીજું સમજો કે વક્રતા ત્રિજ્યા. સો એ જે વક્રતા ત્રિજ્યા છે એને આપણે કેપિટલ R કહેતા છે અને એ આ છે C અને P ની વચ્ચે જે અંતર છે એને બોલાય વક્રતા ત્રિજ્યા. આ બધું યાદ હોવું જોઈએ, નહીં તો તમે મને લાઈક એવું સાંભળો છો કે હું કઈ બી બોલું છું, તમે કઈ બી સાંભળો છો. સો બેટર છે નાની નાની વસ્તુઓને માઇન્ડમાં કમ્પ્લીટલી સેટ રાખજો.
કામ ચાલુ કરીએ. કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા છે. ગોળી અરીસો લેવાનો છે, કોઈ પણ એક લઈ શકાય, અંતર્ગોળ અથવા તો બહિર્ગોળ. આપણે લોકો અંતર્ગોળથી કામ ચાલુ કરીએ. થિયરી બહુ સિમ્પલ છે, ડિસ્ક્રિપ્શન બતાવીશ, પીડીએફ માંથી લખતા રહેજો. રાઈટ, શોધન આપતા છો. સૌથી પહેલા એક અંતર્ગોળ અરીસો ડ્રો કરી દઈએ. ક્લિયર છે? શું સમજો કે અંતર્ગોળ અરીસો છે, આપણને આઈડિયા હોવો જોઈએ કે આ રીતે હવે પછી જે દોરવામાં આવશે ડેફિનેટલી આપણા માટે એ સો રેડી થવાનું છે. તો કે સર આને આપણે મુખ્ય અક્ષ કહેવાના છે. બહુ સરસ વસ્તુ ઉકાવો, તમને મસ્ત આવડતું છે, ધીમે ધીમે રિકોલ કરતા રહેજો બધું. સો જે મુખ્ય અક્ષ છે એના માટે કામ ચાલુ કરીએ. કે મુખ્ય અક્ષ માટે અહીંયા જે સૌથી સેન્ટરમાં પોઈન્ટ દેખાય છે અને પી એટલે કે ધ્રુવ કહેવાય. શું કહેવાય? ધ્રુવ. નેક્સ્ટ આવીએ. અહીંયાથી આગળ વધીએ. થોડું બતાવી દઉં છું કે સમજો. અત્યારે મેં અહીં એક પોઈન્ટ લઈ લઉં છું, એને અત્યારે કહેતો નથી, થિયરી એન્ડમાં તમને ખબર પડી જશે. આ જે પોઈન્ટ છે ને આપણે F કહીશું. સો F એટલે ક્લિયર હોવું જોઈએ મુખ્ય કેન્દ્ર. અને બીજો પોઈન્ટ લઈ લઉં છું અને હું C કહું છું. C એટલે કે વક્રતા કેન્દ્ર. ચાલો હવે આપતા છે, કામ ચાલુ કરતા રહીએ. આપણે એવું લઈ લઈશું કે અનંત અંતરેથી કિરણ આવે છે જે અરીસા ઉપર આપાત થાય છે. સો ક્લિયર, અનંત અંતરેથી આવેલા કિરણો મુખ્ય અક્ષને સમાંતર. સાંભળજો પ્રત્યેક પોઈન્ટ. અનંત અંતરેથી આવેલા કિરણો મુખ્ય અક્ષને કેવા હોય? સમાંતર. મુખ્ય અક્ષને સમાંતર જ્યારે કિરણ આપાત થાય, સો ચેક કરીએ કેવું? મુખ્ય અક્ષને સમાંતર. તો મુખ્ય અક્ષને સમાંતર જ્યારે કિરણ આપાત થાય, સમજો કે આ બિંદુ આપાત થયું, મેં આને Q કહી રહ્યો છું, એટલે કે કયું બિંદુ? આપાત બિંદુ. સો આ રીતે આવેલું છે. કિરણ કેવું છે? તો કે સર મુખ્ય અક્ષ અને કેવું? તો કે સમાંતર. બહુ સરસ. ઓકે રાઈટ, કમ્પ્લીટ. સો મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત થયેલું છે. તો Q એટલે આપાત બિંદુ છે. અહીંયા શીખી ગયા, જે પણ બિંદુએ આપાત થઈ બિંદુએ લંબ દોરવો પડે અને લંબ ક્યાંથી પસાર થતો હોય? વક્રતા કેન્દ્ર C માંથી. એટલે પહેલા મેં તમને લંબ બતાવું છું, ધ્યાન આપજો. શું કેમ છો? આ જે ડ્રો થાય છે, કે ના સમજાય છે? દેખાય છે? દેખાતું હશે, કેમ નહીં દેખાવાનું? આ આપેલ છે ને. સો આ લંબ છે. શું છે? લંબ. કોઈ પણ બિંદુ ઉપરથી લંબ દોરાય, ક્યાંથી પસાર થાય? વક્રતા કેન્દ્ર C માંથી. તો એનો મીનિંગ કે આ બેની વચ્ચે ખૂણો બનશે અને એ જે ખૂણો બને એને આપાત કોણ કહેવાય? સો હાલ અત્યારે હું એને થીટા કહું છું, એટલે કે આપાત કોણ. ક્લિયર થશે? હા, તમને ઈચ્છા થાય કે સર કઈ નામ આપવું છે, ડુ નોટ વરી, નામ પણ આપી દે. સમજો કે એને કઈ કોઈ એવું કહી દે કે કિરણ આપાત થયું, કયા બિંદુ પાસે આપાત થયેલો છે? Q બિંદુ પાસે. રાઈટ છે? તો અહીંયા મેં કેટલું લખી દઉં? સમથિંગ કઈ પણ માની લો કે x લખી દઉં છું, તો એવું કહેવાય કે xq એ કયું કિરણ છે? આપાત કિરણ. બોર્ડ એક્સ લે, જે નામ આપવું પાસે. આ આપાત થયું તે પરાવર્તન થાય. તો કેવો બીજો નિયમ? જ્યારે કિરણ મુખ્ય અક્ષ કેવું હોય? સમાંતર. તે પરાવર્તન પામીને ક્યાંથી પસાર થાય? મુખ્ય કેન્દ્ર F માંથી. રાઈટ છે? તે નિયમનો ઉપયોગ કરીએ. સમાંતર કિરણ પરાવર્તન પામશે અને પરાવર્તન પામીને ડેફિનેટલી ક્યાંથી પસાર થાય? એટલે કે સર મુખ્ય કેન્દ્ર કાં છે? એટલે આવ્યું, મળી ગયું. ઓકે રાઈટ, બહુ સરસ. સો મુખ્ય કેન્દ્ર F માંથી પાસ થાય. રાઈટ. નિયમ પ્રમાણે આપાત કોણ અને પરાવર્તન કોણ બંને સરખા જ હોય. સો આ જે એંગલ રેડી થાય એ પણ કેટલો લેવાનો છે? થીટા. સમજાયું? સો થીટા અને થીટા અહીંયા સુધી ક્લિયર છો? આકૃતિને આગળ વધારી દઈએ ઉતાવળ રાખીને. રાઈટ છે? જો અહીંયાથી કંઈક દેખાય છે. દેખાયું? શું દેખાયું? શું દેખાયું સર? જે દોરેલું છે દેખાય? એટલે હા દેખાય, ના નથી, પણ તમને આવું દેખાયું છે. Z. રાઈટ? શું છે? Z. Z ફોર ઝો, નોટ ઝો. યુગ્મ કોણ છે? શું છે? યુગ્મ કોણ. યુગ્મ કોણ એટલે કે એની અંદર બનતા બંને ખૂણા કેવા હોય? સરખા. તો એ જ ફંડાનો ઉપયોગ કરીને હું તમને અત્યારે એક આઈડિયા આપવા માંગુ છું. સમજો, આ ઉપર જે Z બન્યો ને એના માટે ઉપર થીટા છે, તો ડેફિનેટલી આ એંગલ પણ કેટલો થવાનો? થીટા. અને બીજી અગત્યની વસ્તુ, જો અહીંયા પણ એક Z બન્યો અંદર, ઇનર સાઈડ ની અંદર નાનો Z આઈડિયા આવે છે ને, તેના માટે બી જ વસ્તુ. આ જે Z બન્યો તેની અંદર બે થીટા આવી ગયા, એટલે કે એક અને કેટલા સફરજન? એટલે કે બકા બે સફરજન. તો વાંધો નહીં, ઉપર બે સફરજન, તો નીચે પણ કેટલા સફરજન? બે. હવે સફરજન સાઈડ ઉપર હું થીટા ઉપર ધ્યાન આપ. 2 થીટા. શું થશે? 2 થીટા. સો હોપ સો આકૃતિ શું છે મગજમાં આવી ગઈ છે. એકદમ સિમ્પલ આકૃતિ છે. રાઈટ છે? ખાલી યુગ્મ કોણ અને બે ફંડા ને આપણે એપ્લાય કરેલા છે. ક્લિયર? હવે બે નામ આપી દઈએ કે કેન્દ્ર લંબાઈ કોને કહેવાય અને વક્રતા ત્રિજ્યા કોને કહેવાય. શું સમજો? આપણે લોકોને ક્લિયર છે કે જે ધ્રુવ P છે એ ધ્રુવ P થી x સુધી જે ડિસ્ટન્સ હોય, રાઈટ? ધ્રુવ P થી ક્યાં સુધીનો? x સુધીનો. અને કેન્દ્ર લંબાઈ સ્મોલ f કહેવાશે. ઓકે? શું કહેવાય? ઓકે બરાબર છે. કેન્દ્ર લંબાઈ સ્મોલ f. અને જે વક્રતા કેન્દ્ર છે એ વક્રતા કેન્દ્રથી ધ્રુવ સુધીનું જો ડિસ્ટન્સ આપણે મેઝર કરશું એને વક્રતા ત્રિજ્યા એટલે શું બોલાય? કેપિટલ R બોલાશે. સો હોપ સો આજે દોરાઈ રહેલું છે તમને આઈડિયા આવતો હશે. આકૃતિ ભોગતાની આ પદ્ધતિ પ્રમાણે જ ભણો, એ પ્રમાણે જ દોરીને પ્રેક્ટિસ કરો. તમને એટ ધી એન્ડ એક્ઝામના ટાઈમ સુધી બહુ જ ઇઝીલી યાદ રહી જશે. ક્લિયર છે?
ઓકે સો આપણે આકૃતિ કમ્પ્લીટ કરેલી છે, આગળ વધતા જઈએ. એક નાની વસ્તુ યાદ કરાવી દઉં. સંજ્ઞા પદ્ધતિ. સંજ્ઞા પદ્ધતિ એવું કહે છે આપાત કિરણ છે, રાઈટ, એ આપાત કિરણની દિશામાં તમે જે માપો એ કેવા લેવાના? પોઝિટિવ. તેની વિરુદ્ધમાં કેવા લેવાના? નેગેટિવ. અને આપણે ડિસ્ટન્સને p થી માપવાના હોય, ડિસ્ટન્સને ક્યાંથી માપવાના હોય? p. તો ધ્યાન રાખજો અહીંયાથી m માપવાનું હોય, રાઈટ છે, આ બાજુ માપવાનું નથી. તો m છે ત્યારે f નેગેટિવ સાઈડ ગયો ને, સો એ કેવું છે? ઋણ. અને r પણ કેવું છે? ઋણ. તો આપણે સંજ્ઞા પદ્ધતિ વાપરતી વખતે એનું ધ્યાન રાખશું. ક્લિયર થશે કે? ચલો, મેં જેટલું પણ અહીંયા બધું કહ્યું છે એ ડિસ્ક્રિપ્શન ની અંદર તમને પીડીએફ ની અંદર સોલ્વ મળી જશે, રાઈટ છે ને? થિયરી લખવાનો ફોર્મ્યુલા તો બધા બહુ સિમ્પલ છે, મેઈન આપણે થિયરી પ્રૂવ નથી કરવાના એ જોતા છે, રાઈટ? સો હવે જાણો છો મેં તમને શું કહું છું. સૌથી પહેલા આપણે આઈ ટ્રાયેંગલ છે ધ્યાનમાં લેશું, અથવા તમે એવું કહ્યું કે ખૂણો QCP, રાઈટ? ધ્યાન રાખજો કોણ છે? ખૂણો QCP માટે. આ ખૂણા QCP માટે મેં અત્યારે લખી શકું, સમજો થીટા એટલે ખૂણો છે, હું સીધે સીધું ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યાથી જ પૂરું કરીશ, સમજવામાં ઈઝી રહેશે. સો આના માટે મેં એવું કહી શકું કે આ લોકો માટે જે ખૂણો છે થીટા, ખૂણો થીટા બરાબર આપણે ભણીને આવેલા છે, યાદ કરો, ખૂણો થીટા બરાબર આપણે ભણીને આવેલા છે કે સર થીટા ઇઝ ઇક્વલ ટુ તો કે ચાપના છેદમાં ત્રિજ્યા. એકદમ રાઈટ, એકદમ કમ્પ્લીટ, એકદમ સરસ. જતા જાઓ. સો ચાપના છેદમાં ત્રિજ્યા તારી જે ચાપ છે QP રેડી થઈ ને, સો આના માટે હું લખી શકું કે ચાપ કોણ છે? QP ડિવાઇડેડ બાય, સમજો શું કેમ છો? આટલો ભાગ એટલે r છે, પરંતુ સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે મારે આ બાજુ મેઝર કરવાનો હોય ને, સો r જ લેવાનો, પણ p થી નેગેટિવ સાઈડ ઉપર છે એટલે છેદમાં, રાઈટ? સમજો મેં શું કેમ છું? ચાપના છેદમાં ત્રિજ્યા આટલો ભાગ ત્રિજ્યા રેડી થયો તો cp લેવાનું છે. તો એકવાર હું cp લખી દે, પણ પછી વેલ્યુ મૂકી દઈએ ઉપર ચાપ QP જ રાખો. ક્લિયર? ચાપ કઈ છે? QP. પણ છેદમાં જે cp છે ને આપણે r કહી દઈશું, પણ r કેવું લેવાનું હોય? નેગેટિવ. આને હું આપી દેવા સમીકરણ નંબર 1. આઈડિયા આવે છે ને? સો આપી દઉં સમીકરણ નંબર 1. જો બધું વર્ણન છે એ તમારે લખવું પડશે, રાઈટ છે? સિમ્પલ છે, એમાં ટાઈમ નથી બગાડતા. આ ફોર્મ્યુલા મેઈન છે, છે લાવવા જોઈએ. નેક્સ્ટ આગળ હવે આપણે આની વાત કરીએ. શું સમજો મેં શું કહી શકું કે માટે નેક્સ્ટ આગળ આપણે વધીએ QFP. સો QFP માટે ચલો હવે ધ્યાન આપજો. અહીંયા એવું કહી શકાય કે જે ખૂણો છે એ થીટા નથી પણ 2 થીટા છે. પેલા છે કે સાહેબ 2 થીટા છે, હા કે ના કે હા થીટા છે, બસ હવે શેર નહીં કરો, ભણો મને આવો. સો 2 થીટા માટે અગેન આપણે રિપીટ કરીએ કે ચાપ કયું છે? તો કે QP છે, તો કે છેદમાં આવો કે ચાપ QP તો બંનેનું સેમ છે, છેદમાં આટલો ભાગ એટલે FPP, રાઈટ? સો FP. તો મેં તમને એવું કહી શકું કે ચાપ QP એટલે QP છે, પણ FP આટલો ભાગ F આ બાજુ એટલે માઈનસ. સો શું થઈ ગયું? -F. સમીકરણ નંબર કયું છે? 2. મેં અહીંયાથી સિમ્પલ એટલું જ કહું છું કે આ થીટાની વેલ્યુ આપણે સમીકરણ 1 માંથી મૂકી દઈએ, રાઈટ? સો સમીકરણ 1 પરથી આપણે એવું કહી શકીએ આ 2 થીટાની વેલ્યુ કેટલી છે? તો કે સર QP ના છેદમાં -r ને ઇઝ ઇક્વલ ટુ આ બાજુ એટલે કે આ 2 થીટા માટે સામે આપણી પાસે આન્સર શું છે? QP upon -f. તો અહીંયાથી આપણને ફાઇનલ આન્સર મળી ગયો છે. હું ડાયરેક્ટ જ લખા, બહુ ગોલ નથી ફેરવતો, તમે પણ લખી દેજો. જો QP કેન્સલ થઈ ગયું છે, માઈનસ કેન્સલ થઈ ગયું છે, ઉપર 2 ને નીચે r, રાઈટ? ઉપર શું બચે? 2 અને નીચે શું બચે? r. અને ઇઝ ઇક્વલ ટુ આ બાજુ નીચે શું બચે? 1 upon f. સમજ પડ્યું? એટલે હા સમજ પડે ને, કેમ નહીં પડે? QP કેન્સલ થઈ ગયું, માઈનસ કેન્સલ થઈ ગયું, ઉપર 2 નીચે r, ઉપર 2 નીચે r, ઉપર 1 અને નીચે શું આવે? f. એટલે કેમ? કે સર QP શું થયેલું છે? તો કે કેન્સલ થયેલું છે, હા કે ના? રાઈટ? સો વગાડી દઈએ. સો અહીં આન્સર મળી ગયો. વખત ધોરણ 10 માં ભણીને જ આવેલા છો, કઈ નવું નથી. આ f ઉપર ગયું ને અને r આ બાજુ ગયું એટલે આન્સર આવ્યો r is equal to twice f, જે આપણો ફાઇનલ આન્સર છે. કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા વચ્ચેનો સંબંધ, કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા વચ્ચેનો સંબંધ આપણે લઈ આવ્યા r is equal to twice f. r is equal to twice f એટલે કે આ અને આની વચ્ચે જો જોઈએ તો આની કરતા અડધું છે, અથવા એવું કહેવાય f કરતા ડબલ છે.